તને શી ખબર નહીં કમળે મારા મંદી છે અમુ લાખ 1.5 લાખ રૂપિયા છોય લાવી નાનું કે ધંધો એવો હાથમાં આવી ગયો લાખ રૂપિયા હોય ને લાખ રૂપિયા તો લાખના ડબલ કેટલા થાય 2 લાખ ગટુ કરોડપતિ થવાનો પ્લાન છે કોકટ 50 લાખનું બંડલ કાલે લઈને આવી જજો ઘેર હવેલીએ સુરતાજી વળ્યા છું નાસી દીધું ચાર પૂરો હવે છે ચાર પૂરો કર્યો ને બે પૈયે દીધી આ તે પેલું ઘાસ વાયું છે ને ઘાસ હાજી ઈકન જો બધું લઈને જો એ 2 પોસ્ટીઓ વાટીને દેતા હાજી તો જો શેઠ એક તમારું કોમ પડ્યું મને કોમ તો શિયાદાર નહીં હોતું જ્યારે સવારે ઉઠ્યો ને આવ્યો કોમ છે શું કોમ છે કે શેઠ મારા બુનને લગ્ન કરવાના ને તે લાખ 1.5 લાખની જરૂર પડી તે આપો તો સારું અરે પણ તને શી ખબર નહીં કમળે મારા મંદી છે અમુ લાખ 1.5 લાખ રૂપિયા છોય લાવી નાનું કે 10,000 5,000 માગ્યા હોય તો હું કોક આખું પાછું કરીને આલું પણ શેઠ હું એ તો વરાઈ દઈએ તમને હું નહીં આવતો તમારે કોમી તમારા વાત હાસી વળી દઈએ પણ એમ હું ચોકનથી લાવું કે કૂવો ગોડું શેઠ ઉપર આલો તો સારું અલ્યા પણ નહીં ચોય લાવું તને ખબર હું શાનનો ઘેર બેઠો છું હાલ મારે મંદી છે ધંધો બરોબર ચાલતો નહીં તારી એટલે જો હેડો કોમું જો એ તો 2,000 રૂપિયા લેવા છે ને તો આલી આ શેઠ કેટલા ચીંગુસ છે ચીંગુમાં ચીંગુસ છે કોકનો એમને વેચવા લેવા હોય ને 10% તો આપી કાલ જ તે જોઈ જ્યાં પૈસા ગણતા હતા વેરદી તો થક્કો પણ આલવો નહીં હું શું કરું કોક કરવું તો પડશે એમાં વાટ પડે હરાઈ જોઈશી માગવા તો મને આલું એના કરતા 12 મહિનાનું વેજમાં આલું તો મારે વેજી આવે 2 કોમ તોય આલી નું કરવાનું છે બહુ રૂપિયા વરાવો તમે તો મારે શું ફાયદો કશું ફાયદો નહીં મફત ત્યાં જેવું થાય છે રૂપિયા વાળો હોય ગાડીનું સેટિંગ થઈ ગયું કપોનું સેટિંગ થઈ ગયું મમ્મા માસ એન્ટ્રી ભાઈ લોગ હંગામા મચેગા ભાઈ હંગામા મચેગા આમાં બંગલાનું સેટિંગ થઈ જાય ને એટલે પછી રારમ રાર આખા ગોમમાં રારમ રાર હશે આપણી બોલબાલા મમ્મા માસ બંગલાનું સેટિંગ ફૂલ ભાઈ ના ઈ છે ગોમ હા ઈ ગોમ બારના છીએ એ ગોમના છો હું સાઉથ આફ્રિકા રહેતો પહેલા અહીંયા પિક્ચરનું શૂટિંગ કરવા આવ્યો પિક્ચરનું ફિલ્મ બનાવવાની છે તમારા ગોમમાં અમારા ગામમાં હા એટલે જગ્યા લોકેશન બધું જોઈ લઉં પછી એસટી ભરીને મારા કલાકારો બધા આવી જશે હું કહું છું હા બોલો આપણે ફૂલભાઈનું નામ વાપર્યું છે હું એ કે ફૂલભાઈના મોટું મકવાન છે ઓહો તો લાલ પાઘડી હા ઓહો ઈવન તો આખું ગામ ઓળખાય યાર હા ને ઓહો કેવું હતું ઈવનનું કામ હતું કોઈ એમના એક જ મને લઈ લેશો લઈ લઉં છો ના હા તો ઠેલો ઉપાડ લ્યો તો મને 100 રૂપિયા વાપરવા આલ દઉં કશો હતો ને મને તો 100 રૂપિયા આલતા હતા હું તો ઠેલો હું તમને ઉપાડી લઉં લઈ લેતા ઠેલોડો ગાડીમાંથી આમાં બકરી ડબ્બામાં પૂરવાની થઈ ખરે સર લે રોકા વાપર બસ ઓછી પછી બીજા આલતા તમને તેલ લઉં ના કીધી એમ કર
કે બસ જાવ છો થઈને ઓમ જવાનું છે નો હાલો આગળ હાલો ગોળી લાવી દીધી હા પાછું જોજો લે આ મને નાખવાની છે ને આ ગુરુએ પૂછ્યું હતું સર હા બેટા એ કઈ ઊભા જ રહેતા નહીં ઓહો એ ટાઈમે સાલ લાવતા નહીં પાછા જો તો જતા રે મારા બેટા એટલે અલ્પેશ હા શું ઉપર્યો તો તમારે ઈ જ આવ્યા હતા અને આ કોણ છે લે હા એ મોટા સરજીઓ મોટો પિક્ચર બનાવી છે આનો મોટા સાહેબ આનો શું લઈને જશે તમારે ઈ જ લઈને આવ્યો તો ઓહો લે આ ટીપ હા અને લે લ્યો આ તમારે આમાંના આ જા હા હા કશું અને ખબર હા બોલો વાત કહું મોટા મોટું સોય બંગલો મકવાન હોય મોટું વ્યવસ્થિત હા ટેરામેન્ટ જેવું મોટું બંગલો વીઆઈપી લાગવું જુઓ એવું સોય હોય તો મને કહેજો હા રેડો તે બારમાં છે તમને જરૂર કહી હો જલ્દી કહેજો પાછો ખટકાઈ એ હાર. હો સ હા મારે છે બંગલો છે ને બહુ મોટો બંગલો છે હા. પણ ગામમાં કોઈ બહાર રાખીએ કઈ ઉન્મત નહીં ખાલી જ પડી રહેશે હા ઉભા રહો લ્યો આ 5000 રૂપિયા વાપરો હા આ તમે બોલ્યા નહીં ના આ મકાન મારે છે એવું બોલે હા, ને. હા. મારું અરે રૂપિયાનો પાન નહીં મારે ખાલી મકાન ભાડા આલવાનું એમ કીધું 5000 આલી દીધા અને ભાડા આલે એટલે છેલ્લું તું ભાડું પૈસા તો મારા ઘેર થક્કા મોડે છે થક્કા એવું અરે જેવો તેવો પિક્ચર નહીં બનાવતો હું તે મારે આ જોની લીવાની સંજય હા પેલા સીન સક પેલો ટ્રેક્ટર વાળો પેલો લોલર વાળો હા. એ ડાયલોગ આપડા આલેલો ચાલી ગયો મિલિયન જબ્બર ચાલ્યો હો. હા. જબ્બર ચાલ્યો આ એસએસ ગોલી ઓળખતા છો ગોલી એસએસ ગોલી હું નહીં ઓળખતો તમે ના ઓળખો બધા ડિરેક્ટરો ને પ્રોડ્યુસરો ને આ બધા મેં ખલીફા ભુજ ખલીફા જોઈ તો અગર મીટિંગ કરી સ્ટોરી ને આખું ડિરેક્શન બધું કમ્પ્લીટ રેડી કરીએ પિક્ચર બનાવીએ પછી ગોમડે શોધવા ને કરીએ જગ્યાઓ કે ચોકન સારી વ્યવસ્થિત જગ્યા છે અને ઈકન ચોકન શૂટિંગ થાય ઈકન શૂટિંગ કરવા જઈએ અમે એ મારે ભાડા હાલવાનું છે હા પણ કોઈ ખરીદી એમ નહીં ખાલી અરે ખાલી ભાડું બોલો 50,000 રૂપિયા ભાડું થશે અને એમાં એક શરત હા, બસ વાપરો તો ખરા પણ હા એડવાન્સ હાલવાના રહેશે પાછા ઓહો એડવાન્સ હા એડવાન્સ રવા દે એ સાહેબ વાંધો નહીં તમે તાર ગામમાં ઘણો મકાન છે જોઈ લે વાંધો નહીં તમે તાર મહિને હાલજો બરોબર હા મહિના પછી હાલજો પણ ભાડે રાખી દો કશું વાંધો નહીં બીજી કોઈ માથાકૂટ તો નહીં ને અરે ના કોઈ માથાકૂટ નહીં તમે તાર ભાડું મહિના હાલજો લે આ ચાવી આ ચાવી અને મકાન કઈ બાજુ આપણે રોડ ઉપર છે ને મારો માણસ આવીને તમને બતાવી દેશે પણ રોડ ઉપર પણ જગ્યા હારું ના પેલો ગણેશપુરા નહીં હા ગણેશપુરા પર આપણો રોડ આવે ને ઓવા ઈકણ જ છે આપણું મકાન એ તમે તાર મારો માણસ આવી જાય ને તમને બતાવી દેશે કશું વાંધો નહીં લાડ. હું નીકળું તાર હોટલ બુક કરી શકો મારો બધો રૂપિયા વાળો તો છે જો બે બંડલ ગુજા નાખો થેલો ભરેલો છે આપણો મકાનનું તો ચેક થઈ જાય ના આવ્યો તો શું પણ એને ઘેર હોય તો સારી વાત છે કે હા ખાટલામાં બેઠા છીએ સ્ટાઇલ બદલવી પડશે પાય લાગુ બડે સાહેબ મારું બેઠું
તમે આવા સાહેબ છો આમ નેતા જેવા લાગો છો મને પગે લાગો છો ઓળખો જ ના પડી ના ટેન 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 ટેન. યાર શોખ જોયેલો છે તને હા મેળામ ખોવાઈ ગયો તો છે મેળામ ખોવાઈ નતો જો તમારી કઈ મજૂરી આવતો પેલા 5-7 વર્ષ પહેલા બીજો હા યસ મારું બેટું તું તો જબરું લે પહેર્યું છે ફોન આવ્યો હાલો ના 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 ફોર્ચ્યુનર નહીં ના ડિફેન્ડર ઓડી બરાબર હા ટાટા શિયારા હા ટાટા શિયારા બરાબર ગાડીમાંથી ઉતરું એટલે એન્ટ્રી પડવી જોઈએ એ ગાડી જુઓ હા અને પેલો જે બંગલો છે ને મોટો 5 કરોડ હુંડી ને જવા ના દેતા કેટલા 5 કરોડ સંભળો અને પકડો 5 લાખ રૂપિયા ઇમરજન્સી હોય હું જો શું જે એરિયામાં ઈકન મોકલાવો માણસ સંગાતી અને એમ કરો ચોકલેટો મોકલાવો 5 લાખની રોકડા નહીં મોકલાવા આખા ગોમ વેકી મારું કે જોવા એન્ટ્રી કરું ઈકન પબ્લિક ખુશ થઈ જવી જુઓ હા ખટકાઈ હા જલ્દી હો મારું બેટું અધર બે અધર બે દસમાં જ ખાલી 18,000 રૂપિયા નહીં છૂટો ખાસો મોટો માણસ થઈ ગયો લે રૂપિયા ટકા મોટો માણસ થયો પણ તમારા તો હાવ નાનો માણસ ગમે એટલો આગળ જતો રહે પણ ગુણ ના ભૂલા એટલે ગુરુ પેલા પે કોઈ કન આવી ગયો ફટ દઈને એ વાત ગુરુજી જોરી પણ એ નહીં હું કહું છું યા કોઈ ગણેપુરા બંગલો લીધો છે આવ્યું આપણું ઓવો એટલે સવારે સીધા તમે ચા પીવા આવજો કડક મજાની ચા બનાવો ઇલાયચી વાળી ચા પીવાય હા આવજો કશું વાતો નહીં ચા પીવા તો આય પણ યા વિદ્યા મારું બેટું મને એ નહીં સમજાતું કે તમે ગાડી ઘડીક વારમાં આ લ્યો હો કલાકમાં બદલી દ્યો હો પાછા બંગલા લ્યો છો પેલી ચોકલેટ કેટલાની કીધી 5 લાખની ચોકલેટો વેચવાની 5 લાખની ચોકલેટો વેચવાની હું મારું બેટું પેરણ બદલવું તો મહિને વિચાર કરું છું શેઠ આપણે છે ને યા ધંધો એવો હાથમાં આવી ગયો વળી હું ધંધો છે લ્યા લાખ રૂપિયા હોય ને લાખ રૂપિયા યા તો લાખના ડબલ કેટલા થાય 2 લાખ એના ડબલ 2 ના 4 લાખ એના ડબલ 4 ના 8 લાખ એના ડબલ 16 લાખ એના ડબલ 32 લાખ 32 લાખ 32 ના ડબલ એટલા હુંડી થાળ ભણ્યો નહીં આ ભણ્યા નહીં નિમત તમે ઓય નોય રહી ગયા 64 લાખ રૂપિયા થાય તમારા પાપડા ફેરવાના ખરા ને બધા એટલા મારે ત્યાં નેટ ને 50 લાખે નહીં આવતા લહળો નીકળું હું યા હવ શું ન્યા કરશો બંગલા હું તમારો જૂનો શેઠ નહીં હા મને યાર આઈડિયા શીખવાનો કે હું એક કમાઉં યા તમારા કોમનું નહીં લાવા ઠેલો હું નીકળું આવું ના કરાય તમે તો યાર મારા જોડે મજૂરી કરતા ને નતર મોટા થઈ જાય ને મને ભૂલી ગયા પણ આમાં તો ખાલી સ્ટાર્ટિંગ 50 લાખનું થાય સ્ટાર્ટિંગ 50 લાખનું થાય તમારા જોડી 50,000 રૂપિયાની ઓલો તાન હું 50 લાખ તો નહીં હા 35 લાખ રોકડા પડ્યા છે નહીં થાય ના સેટિંગ થાય 50 લાખ રૂપિયા હોય તો સેટિંગ થાય ગટુ કરોડપતિ થવાનો પ્લાન છે કોકટ એ નહીં 15 લાખ પછી કાલ આલું તો 50 લાખનું બંડલ કાલે લઈને આવી જજો ઘેર હવેલી પગલા બંગલા
અને વભરો યા આ ધંધો કોઈને કહેતા નહીં. આ તો તમે મારા ગુરુ છો એટલે કહું તમને વાળી હું અંગાત લેતો છો ને હા કોઈ નહીં નાખું. 50 લાખ લઈને આવી જજો હા હાલ હાલ અને કોઈને કહેતા નહીં. અને ચા પીવા વહેલા આવજો મારે. હાલ લઈને આવી જઉં છું. હમણાં આપણે ઓય મોટી હવેલી થશે ને દર જોયું આખું ગોમ આમ કરી. થશે શાંતિ થશે તો તને તો આવી જાય તો કમાવાની બધું થશે. પત્રો બધું બધી નાખું છે. તોડી શકે ના જોડી કે આ પરી તોડી શકે ના તું ભાઈ કે તારું આમ તો ઊંચા થઈને કૂદો અને ઘોસો અને આ તો અવાજ જ નહીં ને કરતો તમારે તો કઈ નહીં અકરે યાર આમાં શું ચાલે બીજું બધું કે શાંતિ ને ચાલવામાં તો શાંતિ ચાલે બધું પણ એક વાત કેવી હતી તને મોટા પૈસો અમે તમે કે અમે હો પૈસી આપણે પેલા ઓળખે આપણે રમતુજી રમજી પરમજી ઓળખ્યા એઓને જમીન વેચીને સારા પૈસા આવ્યો તો ના તે હું એમ કહેતો હતો કે આપણે એક સહારો પડ્યો છે જુહાભાઈનો જે આપણો ભાગમાં એ વેચી મળ્યો તો લે તારી વાત બધી સાચી પણ ભાઈ જમીન વેચવી નહીં આપણામાં શમ લે ના આપણે મોડી એક વખત વેચી હતી ખબર હે ઓ એ કશું વધ્યું અમાર એમાં એ તો તારા જોરી નહીં વધ્યું હું તો મેલ્યા અંગડીને એટલે પણ હું તો પતી ગયો ને આમાં મારાથી તો કશું વધ્યું નહીં ભાઈ તે તમે આ એટલે શું કર્યું ઘર બનાવ્યું ને ગાડી લાયા ને બાઇક લાયા ને પણ તો પહોંચ પછી અવેરી મેળવા પડી મારા ઓછા થઈ એમ નહીં પણ માપના થઈ મારે ઓ અવેરી મેળવા પડે તો કહેવત નહીં આપણા ડોહો કહેતા હતા હંગરેલા પમ્મા બે ભેગા મળીને હું પ્લાન બનાવો છો. એ અમાર બે ભાઈઓની વાતો હતી કોઈ નવું કરો છો? એટલે તમારું એમ કેવું કે લોકોના છોકરા ભાગીને મરી જઈ એટલે અમે બે ભાઈ ભાગીને મરી જઈએ એમ કેવું ભેગા નહીં બેહવા દેવા એમ કેવું તમારું ના, મારે ઉલ્યા બગાડવા પણ તમ તારી એક થાળી મૂકો. હું શું ના પાડું છું. એક થોડું કોમ છે કોમ આવે ને. હું શું કહેતો હતો કે મારે થોડું કે ક્યાં 15 લાખની જરૂર છે. આલો ને 15 લાખ જોતા હતા એમ યાર વધારે શોખ કીધું જો કટુભાઈ હું હાલ મરું ને યાર તો મારા મોઢા મેલવા એક રૂપિયો મારા જોડી નહીં હતા મારા ભાઈ એટલે એ પૈસા તો યાર માજુરી હિત નહીં પૈસા હોય ને તો પત્ર જોજો નાખો અહીં પણ હું ને દોણા ખાઈને દાડા કાઢું એવી મારી હાલત છે મારા ભાઈ વાત હાસી. બરાબર એટલે પૈસાની વાત ના કરશે બીજી કોઈ વાત હોય તો કયો તો મારું બીજું મને ખબર પડે છે કે મોને ભૂસ્યો પણ પૈસા ભેગા કરી મેકો છે. એવું છે કે મારું બેટું તમે 15 લાખ આલશો ને મને બેન ખાલી મહિના માટે એટલે એવું હશે ને 15 લાખના તમને 20 લાખ કાઢો મહિના વ્યાલા તો મને આલ દઉં પણ 20 લાખ મહિનામાં હા 20 5 લાખ રૂપિયા વધારે ને તાન તે કશો વાતો નહીં આલુ પણ મારી વાત એવું તો તમે શું કરો તે મને એટલા 500 પૈસા જરૂર પડી છે યાર જરૂર પડી છે યાર હા ભાઈ હું હેડું તાને જવું જ છે હા તાને મને હા તે વાંધો નહીં જો તમે હું કહું જોજે કહું પેલું એક તો નહીં પાછો હું જમીન હા એક તો શું હા રે હા હો એ હા કાળું ભાઈ હોશિયાર સીમનો હા આવજો તમે તાન હા ખટકો રાખજો બેટો હાલ જોડે ના પાડતો નો લાલચ છે ને ગમે એવા પીગાડી દે
પણ નહીં કશો વાંધો નહીં 20 ચાલવાના છે તમે લા મારે તો બોલ ખાઈ પછી મળું ખાસું ઊંચું અને બનાવ્યું લ્યા સાહેબ આવો આવ અંદર આવો અંદર અંદર આવ અંદર આવો બે સાકા જબરું બનાવ્યું સાહેબ તમે તો આપણા આવા 4 મકોની શ્યા 4 મકોની આવો મારો ઈરાદો આવું જ છે મારે પૈસા આવી જોઈએ ને પછી આવું જ બનાવું છે લે બાજુ પણ જગ્યા મળી જાય ને તો પેટ્રોલ પંપ બનાવો છો રોડ ઉપર પેટ્રોલ પંપ હા ના એ હારું પેટ્રોલ પંપમાં રૂપિયા નાખ્યો હોય ને તો ડબલ થતા જ હોય વાત હાસી છે લઈને આવ્યો છું કમ્પ્લેટ 50 લાખ કમ્પ્લીટ હા 50 લાખ કમ્પ્લીટ હું શું કહે શીખને સાહેબ ઓમ ને ઓમ તમારે જોડી રાખજો અને ડબલ કરી નાખજો આમાં તમે ચિંતા કરશો નહીં આમાં તમારા પૈસા ડબલ કમી 50 ના કરોડ 1 કરોડ અને પછી એરા કરોડ રૂપિયા લઈને આવે ને એટલે સીધા 2 કરોડ 2 કરોડ આ કદાચ એરા એક નહીં મને આલી દો તો સીધા એના 4 કરોડ મારું બીડું ઓમાં તો ખાસું કમાવાનું હલ્યા 4 ના 8 કરોડ શાના આઠ ના હોડ વાત હાસી છે કશું વધુ નહીં આવતા મહિના 9 તારીખે 9 વાગે આવી જજો 9 વાગે 9 વાગે એક્ઝેક્ટ મારો હોય આવવાનું પૈસા ઈ આવશે હા કોઈ લઈ જાઓ તમારે સાહેબ ના ઈ રાખો કે એ આની જો આ તકલીફ પડે છે એક ગાડી બાડી લઈને આવજો આટલા લઈને આવ્યો ને સાહેબ વસ્તી બધી શોધી હતી કે સુટકેસમાં હું લઈને આવ્યા અને તમે હું બોલ તો તમારા ગાડી 9 વાગે ત્યાં પહોંચાડી દેજો માર્કેટ કશું વાંધો નહીં હું જાઉં હા લાગ્યું પણ મળીને શાળા 9 વાગશી જેવા 9 વાગ્યા કરોડપતિ ફટ 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 ઓ બેટો ફરતો જ નહીં લે ઓમ ના દાડો કાઢવો હોય આખો દાડો જતો રહેશે બેઠા બેઠા આજ મારો બેટો કલાક નહીં જતો એક ફરી 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 મોય પેજે છે કો કર્યા ની અંદર યા શું જોવા હોય કાન ગજાલ એવું તો હું અંદર સાથે જોવા એમ કહું એમાં એવું છે ને ભાઈ સેવા 9 વાગશી હું અમીર અમીર 9 વાગે તરત તમે તાન આ કોટ હોય આવ્યો નહીં
કે હું અમીર થયો નહીં. હારું, એ બધી વાતો જવા દો. યા જે પેલા લીધા ને પૈસા મારા એરા આલ દો, અને તમે જે કીધું 20 લાખનું કીધું. એ આલ દો. એટલે હું ચલ ચુનિયા મુંબઈ કરીને હેડ. ચંચુનિયા કરવું હોય ને તમ તાર ખાલી આ કોટો આટલા આવે ને વાત જુઓ ખાલી તરત પૈસા આલ દઉં છું પછી. શું આપણે કોઈને રાખ્યા ને રાખવાના જો ચમ એવું તો હોતે. મારે રહ્યું ને 9 વાગ્યાનો ટાઈમ છે. 9 વાગશી એટલે મોડા પૈસા લઈને ઓય આવશે. એવું છે એમ? તાન એટલે મારા પૈસા આપી જ દેશે ને તમે તો. તમારે 15 લાખના 20 લાખ આલવાના નહીં. તમને જુઓ ખાલી શું પણ આયો સમ નહીં આપતું જશે. તરત જ તમારે આલ દેવાના છે. વાગ્યા અમું આવશે. કોઈ દેખાતું નહીં. ભાઈ ગટુભાઈ, આ તો 9 ઉપર 2-3 મિનિટ થઈ જશે મારા ભાઈ. એટલે હું થોડું આખું પાછું રહે ને એટલે નકા આવી ગયું હોય 9 વાગે જ કીધું હોય. મારે રહ્યા ને કાળું ભાઈ 50 લાખ રૂપિયા આલ્યા છે મને. 50 ડબલ કેટલા થશે? કરોડ. એવું કેટલો શિખર આવ્યો નહીં લ્યા. શું આવ્યો નહીં? એટલે એવું તો મારા ભાઈ કોણ હતું તે? હે કોણ? વિજ્જો તાન કોઈ બીજો? પેલો મારે જૂનો કોમ નતો કરતો માર ઘેર. ઓ પેલો નોકર હતો તારે? યા બેસન સોન ને બોનું પડતું. કેટલો પૈસા વાળો થઈ ગયો છે. એ રહ્યો તાન બહુ પૈસા વાળો છે. અને મને કહી ગયો હ કે 50 લાખના તમારે કરોડ થઈ જાય. ડબલ થાય ને એક તમને આલ દઉં. ગટુભાઈ મારી વાત બ્રો, ટાઈમ તો જતો થાય છે મારા ભાઈ, અને આપણો વાતોમાં ટાઈમ જાય હે. મારી વાત બ્રો, ઘડિયાળ પાછી ફેરવી દઉં. એ તો એનાથી કોઈ નહીં, ટાઈમ જતો રહે તો હો ગયા. ચલો એમ કહો મારી વાત બ્રો, ઈ કને જીએ ના હોય તો. એ વાત હાસી મારું બેટું આવ્યો છે નહીં આવ્યો. લ્યો હેરજો તમે. 9 ઉપર 5 મિનિટ થઈ. બસ થઈ ગઈ. ઘડિયાળ લાગે લેટ છે નહીં? હેરજો યા? લ્યો. કોઈ આવો પેલા ગાયબ થઈ જવું. ભાગ દેખા ભાગ. ગુડ મોર્નિંગ. જય સીતારામ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હા, લાવો મહિનો પૂરો થયો. બસ આવે છે મારા દાદા, બધા કલાકારો ને પ્રોડ્યુસર ને બધા સ્ટોરી મેન ને ઓહો. એ બધા બસ લઈને આવી છી. હું લોકેશન ઉપર બેહું છું. હા વાંધો નહીં. પૈસા તો મને મારા દાદા આવી એ તો મને આપી દે. દાદા દાદા હાથે વાંધો. હા? હું બેહું એટલા. હા, 51,000 રૂપિયા કીધે. 1000 રૂપિયા વધના. હા હું મળું છું. હા. હા હા? હા નથી વાંધો નહીં. હા હું બેહું. લોકેશન ઉપર જાઉં. ભાગ મિલ્ખા ભાગ ખરા થવાનું કરવા દો. કાળું ભાઈ આ સાહેબ ચૂલ્યો હાલવા જ આવું છું. ખાલી ખોટા આપણે તો આ નહીં. ચાલ સાહેબ હું લાતા. હા, ઉભા રહો. ઉભા રહો, 1 મિનિટ. વધારે છે એટલે કાઢવા જ્યાં છે. ખાલી નેનું ટીલું લાવ. હા લાવ હેડ પેલા. તમારા પૈસા ડબલ થઈ જાય. ડબલ પૈસા થઈ જાય. અને ઘેર મારા દાદા બેઠ્યા છે. હા, ચા પાણી કરાવ. ચા પાણી કરો ને પૈસા ઈકન પડે છે. મય
આ તો બીજા ભાઈના ડબલ કર્યા છે. બીજો જ ધંધો હોય ને. બીજા કસ્ટમર નહીં. હા એને હાલવા જવું તમે મય ઘરમાં જઈને લઈ લો. હા હા આ તો ના આવત પણ તમે આયા નહીં ને પેલું 9 વાગે કીધું હતું એટલે હા હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું બાય. સાહેબ એમ કીધું અંદર ઈવન દાદા છે ને ઈવન જોડી છે. શિવ બનાવ્યો બગડો ઈ નહીં અંદર આવ અંદર ઈ લાગે પેલા મોડા મગજ જેવું શેક નહીં ત્યાં ખુદી છે. ના 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 પેલા દાદા લાગે છે. એ આવો પાણી લાવું જોજી કેટલી સેવા કરીશું આપણી. શાંતિ છે ને બીજી બધી? બસ આપણે બીજું શું જોવો કે મજા મજા બોલો કે તમે આમ ઢીલા પડી ગયા છો. હા તમે બીજા દાદા કર તમે હું શું દાદા આ વાંધો નહીં હેડો આપણે વાતો નહીં કરી બધા. પેલા 51,000 રૂપિયા આલો. આ મકાનનું ભાડું 51,000 રૂપિયા આલો. અલ્યા મુહના 51,000 રૂપિયા આલું. એ વિજય તમારો છોકરો નહીં એ કહી ગયો છે તમારા દાદા આવે ને એટલે એને ભાડું આપી દેશે આ મકાનનું. હવે હું નહીં દાદા તો કાલકાલી કહેતો હતો હું 1 કરોડ રૂપિયા માંગુ છું. તમે તો હાલ તો બોલ્યા કે એ વિજય મારો છોકરો ના બોલ્યા અરે એ તો પણ ખાલી કીધું મને સાહેબ મળ્યા તે મને કીધું કે મારા દાદા છે તે ઈવન જોડી 1 કરોડ રૂપિયા લઈ જાય. એક હું તો કીધું હું દાદા લાવે ને 1 કરોડ રૂપિયા. હા 1 કરોડ રૂપિયા હું આલ્યા છે 50 લાખ રૂપિયા ડબલ કરવા. તમારો છોકરો હતો? નહીં મારો છોકરો. તમારો નહીં? નહીં ચાંદોરી હું 50 લાખ આલ્યા છે ડબલ કરવા. તો 50,000 ને મારું 51,000 રૂપિયા ભાડું કર્યું તું નક્કી. નક્કી આપણો છેતરી ગયો. એ છેતરી ગયો. મારું બેટું દેખાતું નહીં. શું જગા મને જો મને મીઠા પોટલા લઈ કે દાદા બેટા લઈ દેજો. કે મને કીધું કે મારા દાદા હવે હાલ દેશે અને આ તો ઘર તો મારું છે. મારી વાત સાંભળો. તમારે લેવા હોય તો લેજો નકર કોઈ નહીં. પેલા મારા ને જે પેલા 15 લાખ લીધા ને એ લાવો. એ બધું મારા નહીં જોવાનું તમે લાવો. 1 કરોડ નહીં આયા. 1 કરોડ તે હું કરું પૈસા લાવો. લાવ એક મિનિટ યા હું કશું જોવાનું નહીં. તમ તારા ઘર વેકી મારે મને 1 કરોડ રૂપિયા આવે. હું મારું ઘર હું વેચી મારું વેચી મારો ચાલ એટલે પૈસા જ લેવાય. આવો આવ્યો બધા પૈસા લેવાય લે. આવો બેટા એટલે જે મારા લીધા ને 15 લાખ એ રહ્યા અને 5 લાખ રૂપિયા જે તમે આલો કીધા તે રહ્યા. લાવ હેડો. લઈને આલુ છો 1 કરોડ બાકી નહીં. શું આલ્યા છે તે બધું મારો જોવાનું. તમે લાલચમાં ગયા હતા. હું આવી ગયો તો હું કીધું તું કે લાલચ તમે કરો કીધું તું તે હું કાણું કે અમારા પૈસાનું પૈસા શું કરું જોઈ આલુ હાલવાના જ નહીં હાલવાના. પણ જોઈ આલુ કેમ? પછી